એક વ્યવસ્થા તંત્ર અર્થ જોઈએ આપણે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. 1 માર્ક્સની અંદર તમારે પૂછાય કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો જે બી એકમના સંચાલકો દ્વારા જે બી તમે હેતુ નક્કી કરેલો હોય, ધ્યેય નક્કી કરેલો હોય, એ ધ્યેયને પાર પાડવા, સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે જે સંબંધોનું માળખું વિધિસર રીતે રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. બરાબર? એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર એ કોના પ્રકારો છે? વૈદિક વ્યવસ્થા તંત્રના. રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે આપણે અગાઉ જોઈ ગયા. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યોની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. એટલે સત્તા સોંપવામાં આવે છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો જે છે એ સુસ્પષ્ટ હોય છે. એટલે ક્લિયર તેમાં દર્શાવેલી હોય છે કે સત્તા કોની પાસે છે. લાક્ષણિકતાઓ જોઈએ. વૈદિક માળખું એટલે કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે બી હેતુ નક્કી કરેલો હોય તેને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. બીજું છે અપરિવર્તનશીલ. એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. એટલે તેમાં ખાસ કરીને ફેરફારો જોવા મળતા નથી. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત થયા બાદ જ તેમાં ફેરફાર જોવા મળે છે. એટલે બહુ જ ઓછા અભાવે તેમાં ફેરફાર જોવા મળે. એટલે તેમાં ખાસ કરીને ફેરફાર કરવો પડતો નથી કે થતું નથી. આગળ જોઈએ આપણે ઉપરથી નીચે સત્તાની સોંપણી. એ સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન જે છે એ ઉપરથી નીચે તરફ હોય છે. ચોથું જોઈએ મોટું કદ. એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું તેનું કદ કેવું ધરાવે છે? મોટું ધરાવે છે. પાંચમું ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. કેવા હોય છે? ચોક્કસ. તે પહેલાંથી જ માળખા દ્વારા રચાયેલા હોય છે. છઠ્ઠું જોઈએ માહિતી સંચાર. માહિતી સંચાર જે છે એ વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. એટલે કે રચના દ્વારા જ કરવામાં આવેલ હોય છે. અને અવૈદિક માહિતી સંચારને કોઈ પણ પ્રકારનું સ્થાન હોતું નથી. આમાં ફક્ત ને ફક્ત વૈદિક પ્રકાર જોવા મળે છે. હવે આપણે જોઈએ તો અવૈદિકને સ્થાન હોતું નથી. તો અવૈદિક માહિતી સંચાર એટલે શું? અર્થ જોઈએ અવૈદિકનો. કોઈ પણ સભાનપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિબળોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. એટલે વ્યક્તિ જ્યારે કાર્ય કરતી હોય તો વ્યક્તિ વચ્ચે જ્યારે આપોઆપ જે સંબંધોની રચના થાય છે, જે વિકાસ થાય છે, તે માળખુંની જરૂર પડતી નથી. તે આપોઆપ જોડાય છે. એટલે એમાં હેતુ સિવાય એમાં કોઈ પણ લાભ જોવા મળતો નથી, પણ છતાં તેની રચના થાય છે. એટલે સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે જે આપોઆપ જે માળખું રચાય છે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેની વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી.
આ વૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક ગણવામાં આવે છે. તમારે 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ કોનું પૂરક છે? તો વૈદિક વ્યવસ્થા તંત્રનું. લાક્ષણિકતાઓ જોઈએ. અવૈદિક માળખું. આ પ્રકારનું વ્યવસ્થા તંત્રનું માળખું જે છે અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ સમાન ધ્યેય એટલે એક જ ધ્યેયને પાર પાડવા માટે જે પ્રાપ્તિ કરે છે, કુદરતી રીતે આ માળખાની શું થાય છે? રચના થાય છે, જેમાં કોઈ પણ પ્રકારનું આયોજન કરવું પડતું નથી. આગળ જોઈએ. માનવ વર્તણૂક પર આધારિત. એટલે આ પ્રકારનું જે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. ત્રીજું જોઈએ પરિવર્તનશીલ. એ અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જે છે એ સંપૂર્ણપણે પરિવર્તનશીલ હોય છે. તેમાં ઘણા બધા પ્રકારના ફેરફારો જોવા મળે છે. એ કર્મચારીઓ કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર જોવા મળે છે, અને તેને કારણે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિ ક્યાં કાર્ય કરતું હોય અને જો તેની ત્યાંથી બીજી જગ્યાએ કામ કરવા જાઓ તો માળખાનું સ્વરૂપ જે છે એ બદલાઈ જાય છે. કેમ? કારણ કે સંબંધો બદલાય છે. એટલે આગળ જોઈએ. સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, એટલે જે ફક્ત જે ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. એટલે ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રમાં જ તમારે અવૈદિક માળખું જોવા નથી મળતું. ઘણા બધા ક્ષેત્રો પણ છે જ્યાં તમારે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જોવા મળે છે. 5મો મુદ્દો જોઈએ. અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. તેમાં કોઈ પણ પ્રકારની માળખાની જરૂર પડતી નથી કે કોની સાથે ક્યારે વાતચીત કરવી છે. જ્યારે માણસનું મન થાય ત્યારે તે કોઈની પણ સાથે વાતચીત કરી શકે છે, અને આપોઆપ અવૈદિક માહિતી સંચારની રચના થાય છે, અને તેના સ્વરૂપે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જે છે એ રચાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાથી શક્યતા વધી જાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. છઠ્ઠું જોઈએ. નાનું કદ. મોટે ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. તે માનવીના સંબંધો બીજા વ્યક્તિ સાથે કેવા છે તેના ઉપર આધાર રાખે છે. વળી તે જ સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણું બધું જૂથો જોવા મળે છે, પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. 7મું જોઈએ. અંકુશનો અભાવ. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતું નથી. વ્યક્તિ જે છે સ્વૈચ્છિક પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. જો કોઈ પણ કર્મચારી બીજા કર્મચારીનું કામ કરવા ઈચ્છતો હોય તો તેમાં કોઈ પણ પ્રકારનું અંકુશ રાખવામાં આવતું નથી. તે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકે છે. એટલે આમાં અંકુશનો અભાવ જોવા મળે છે. 8મું જોઈએ. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવે છે. એટલે એમ કહી શકાય કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આજના સમયમાં આપણે જોઈએ, આધુનિક સમયમાં, તો અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્ત્વ જે છે
એ વધતું જાય છે. એટલે ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય, એમાં ઔદ્યોગિક શિસ્ત જળવાઈ રહે અને વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર જે છે ઘણો બધો પ્રચલિત બન્યો છે કે જે એકમમાં ઝઘડા ઓછા થાય અને શિસ્ત જળવાઈ રહે તો હેતુ જે છે એ ઝડપથી સિદ્ધ કરી શકાય. તો આ હતા વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રો.